નીતિશ રેડ્ડીની શાનદાર સદીથી ઓસ્ટ્રેલિયા સામેના મેચમાં ભારતે ફોલો ઓન બચાવ્યું. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં 8મા નંબરે આવીને સદી ફટકારનાર નીતિશ રેડ્ડી બન્યો ભારત માટે સંકટ મોચન. ફોલો ઓન બચાવ્યું. આજની રમતના અંતે ભારતે બનાવ્યા 9 વિકેટના ભોગે 358 રન. હજુ ઓસ્ટ્રેલિયાના સ્કોરથી 116 રન પાછળ. પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર. પીએમ મોદી સહિત મોટા નેતાઓ રહ્યા હાજર. ડોક્ટર મનમોહનસિંહના સ્મારક માટે સરકાર જમીન આપશે. ભારે વિવાદ બાદ નિર્ણય. પંજાબ સરકાર પર ગુસ્સે થઈ સુપ્રીમ કોર્ટ. કહ્યું કે નામ નથી લેવા માંગતા, પરંતુ કેટલાક ખેડૂત નેતાઓ ઈચ્છે છે કે દલેવાલ મરી જાય. ચીને તિબેટમાં સૌથી મોટા બૌદ્ધ કેન્દ્ર પર કર્યો કબજો. હજારો સૈનિકો કર્યા તૈનાત. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વેસ્ટ ઇન્ડિઝને વ્હાઇટ વોશ કર્યું. ત્રીજી વનડેમાં દીપ્તિના શાનદાર પ્રદર્શનથી જીત. અમેરિકાના વિદેશ મંત્રી સાથે એસ જયશંકરની મુલાકાત. ભારત અને અમેરિકાની ભાગીદારી મજબૂત કરવા માટે કવાયત. પીઓકેમાં પાકિસ્તાની આર્મીની નાપાક હરકત. આતંકવાદીઓ સાથે મીટિંગ કરી 200 કમાન્ડો ભારતમાં ઘૂસણખોરી માટે કર્યા તૈયાર. અફઘાનિસ્તાનના કાબુલમાં ભારતીય દૂતાવાસ પાસે બોમ્બ બ્લાસ્ટ થતા અનેક લોકો થયા ઘાયલ. સતત બીજા વર્ષે 10 લાખથી વધુ ભારતીયોને અમેરિકાના વિઝા અપાયા. તો આ હતા આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.